નમસ્કાર મિત્રો, તારીખ છે 2 માર્ચ 2026 ને વાર છે સોમવાર। આજના વિડીયોની અંદર સોના અને ચાંદીના સંપૂર્ણ માહિતી વિગતવાર આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, વૈશ્વિક જે બજારની અંદર છે અત્યારે મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા વચ્ચે બુલિયન માર્કેટમાં તોફાની તેજી જોવા મળી છે। ખાસ કરીને અત્યારે સોના અને ચાંદીમાં વૈશ્વિક જે અત્યારે યુદ્ધના કારણે બજારમાં ઉછાળો જોવા મળ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો તારીખ 2 માર્ચ 2026ના રોજ કિંમતી ધાતુના ભાવમાં આમોત્ર ઉછાળો જોવા મળ્યો છે। મધ્ય પૂર્વ એટલે કે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જે ફાટી નીકળેલી ભીષણ યુદ્ધના કારણે અત્યારે વૈશ્વિક આર્થિકતા સર્જાઈ છે, જેની સીધી અસર ભારતના બુલિયન બજાર પર પડી છે। માત્ર છેલ્લા 7 દિવસોની અંદર જે 24 કેરેટ સોનાના ભાવમાં 9,430 રૂપિયા અને ચાંદીના ભાવમાં 20,000 રૂપિયાનો ટોટલિંગ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે ગ્રાહક અને રોકાણકારો માટે ચિંતાનો વિષય અત્યારે બની ગયો છે। સોનાના ભાવમાં સાપ્તાહિક તેજી અને વિશ્લેષણ કરતા જણાવ્યા રોકાણકારો અત્યારે સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદી તરફ વળી ગયા છે, જેના કારણે માંગમાં અચાનક જ મોટો વધારો જોવા મળ્યો છે। દેશના પાટનગર દિલ્હીમાં રવિવારની સવાર સુધીમાં સોના 24 કેરેટના ભાવ છે 1,68,860 રૂપિયાએ પહોંચી ગયો છે। આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના હાજર ભાવમાં પણ $5,772 પ્રતિ ઓસ સ્તરે અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે અને વૈશ્વિક બજારમાં ગંભીરતાની કિંમત ધાતુમાં આકર્ષણ દર્શાવી રહ્યું છે। ખાસ કરીને આગામી દિવસોની અંદર પણ હજુ પણ ભાવમાં જે આ યુદ્ધના કારણે આગામી દિવસોની અંદર હજુ પણ ભાવ વધે તેવી સંભાવનાઓ રહેલી છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।